Good morning, friends. Today we will continue our unit number second, the human robot. જેમાં આપણે બે પેજની ચર્ચા કરી રહ્યા અને આપણે છેલ્લું પેજ એની ચર્ચા કરવાની છે. તો છેલ્લા પેજની ચર્ચા કરીએ એ પહેલા પાઠમાં આવતા ડિફિકલ્ટ વર્ડ તમે નોંધી લેજો કે જેથી કરીને તમને પાઠ સમજવાની અંદર આપણે જે પાઠનું ભાષા સમજાવીએ એ સમજવામાં સરળતા રહે. પહેલો વર્ડ છે બ્રીફલી એટલે કે ટૂંકમાં. ત્યારબાદ છે મોમેન્ટરી એટલે ક્ષણિક અથવા બીજો અર્થ થાય છે ઘણું મહત્વનો. એ સ્પીક એટલે તીનો અવાજ. ત્યારબાદ વિયર એ પણ એક અવાજનું સ્વરૂપ છે, ઘરઘરાટ એવો અવાજ. ઇન્ટરપ્ટ દખલ કરવી અથવા ખલેલ પહોંચાડવી. તો બે વ્યક્તિઓ વાત કરતા હોય વચ્ચે કોઈ વ્યક્તિ બોલે એ ઇન્ટરપ્ટ કહેવાય. મોનોટોનસલી કંટાળાજનક રીતે. ઓબ્વિયસ દેખીતું અથવા સ્પષ્ટ. ડિસઓબે આજ્ઞાનું ઉલ્લંઘન કરવું. ઓબેનું ઉદાહરણ થાય ડિસઓબે. ઓબે એટલે આજ્ઞાનું પાલન કરવું અને ડિસઓબે એટલે આજ્ઞાનું ઉલ્લંઘન કરવું. ત્યારબાદ સફર, ખાસ કરીને કોઈ પણ વ્યક્તિ છે તાવથી પીડાતો હોય બીજા કોઈ પણ રોગથી પીડાતો હોય તો ભાઈ the patient is suffering from fever, the patient is suffering from influenza વગેરે. પરસ્યુ એટલે કે સમજાવવું. સ્ટ્રેસ, સ્ટ્રેસનો અર્થ થાય છે સ્ટ્રેસ એટલે કામ અથવા તણાવ થાય, પરંતુ જે વર્ગ તરીકે હોય ત્યારે ભાર આપવો કે વજન દેવું એવો અર્થ થાય છે. જગ, આંચકો મારો, ઝટકો મારો. હું જેવા માથા આમ કરું એટલે જગ કહેવાય. શું કહેવાય? પછી ઇન્ટેન્સિફાય એટલે અતિશય તીવ્ર બનવું અથવા એની જે શક્તિ છે એમાં વધારો થયો. ફોરહેડ આ ભાગ છે એટલે ફોરહેડ એટલે કપાળ. ત્યારબાદ ડિસઇન્ટિગ્રેટ એટલે બંધ થવું. ડિફ્યુઝ એટલે પણ બંધ થવું છે. તો ડિસઇન્ટિગ્રેટ એટલે ટુકડા થઈ જવાનો અર્થ થાય છે, પરંતુ એ પાઠની અંદર એનો અર્થ થાય છે બંધ થવું. ત્યારબાદ હસ એટલે કે શાંતિ. ત્યાર પછી રિવેલ એટલે પ્રવર્તન. સમગ્ર બધાની ઉપર એનો પ્રભાવ પડવો અર્થ થાય છે. એક્ઝિસ્ટન્સ અસ્તિત્વ. કોન્ફ્લિક્ટ આગળના પાઠની અંદર પણ આવી ગયો છે, ફરી વાર રિપીટ થાય છે સંઘર્ષ. પોન્ડર એટલે કે થિંક વિચારવું, પરંતુ પોન્ડર એટલે ગહનતાથી વિચારવું. પ્રોક્લેમ એટલે કે જાહેર કરવું. ડિક્લેર એટલે પણ જાહેર કરવું. અને છેલ્લો છે ગિલ્ટી એટલે કે અપરાધ અથવા તો જે ગુનેગાર હોય એને ગિલ્ટી કહેવાય. આ તે આજના સ્પેલિંગની વાત. હવે આપણે પેજ છેલ્લું એટલે આજનો પાઠ છે આપણે પૂર્ણ કરીએ. તો ચાલો પેજ નંબર 18 ત્યાંથી આપણે શરૂઆત કરીએ છીએ. કાઉન્સિલ ગોયલ ટર્ન ટુ રામસિંહ રોબોટ. તો વકીલ ગોયલ રામસિંહ રોબોટ તરફ ફેર્યો એટલે કે એના સામે જોયું. વોટ ઇઝ હુ ઇઝ યોર માસ્ટર? હી આસ્ક્ડ બ્રીફલી. એ ટૂંકમાં પૂછ્યું કે તારો માલિક કોણ છે? A dull blue light flashed, and after a momentary hearing sound, the robot speak in his metallic tone. Mr. Prem Chopra. એકદમ ઝાંખી અને વાદળી કલરની લાઈટ ચમકી અને એક ક્ષણના ઘરઘરાટી ભર્યા અવાજ પછી તેના રોબોટે તેના મેટાલિક ટોનની અંદર જવાબ આપ્યો અથવા બોલ્યો અથવા તેના અવાજથી જવાબ આપ્યો. શ્રીમાન પ્રેમ ચોપડા મારો માલિક છે. વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપડા? પ્રેમ ચોપડા માટે તું શું કરતો હતો? અપોઝ, અવિયર, તેને મેટાલિક આન્સર. ફરીવાર એક અટકાવ કંઈક વિરામ આવે છે, ફરીવાર ઘરઘરેવો અવાજ આવે છે અને પછી મેટાલિક જવાબ મળે છે. ક્લીનિંગ, મૂવિંગ ધ લાઇન, મૂવિંગ ધ લોન, વોશિંગ, ડુઇંગ ડિશિસ, શોપિંગ એક્સેટ્રા. ફરીવાર સાફ સફાઈ અથવા ક્લીનિંગ,
ઘાસની કાપણી, ધોવાનું, ડીશો તૈયાર કરવાની અને ખરીદ અથવા કરિયાણું. Recall in detail your activities of last 6 days. કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્રેટ. આ જે જવાબ આપતો હતો એ સમયે કાઉન્સિલ ગોયલે વચ્ચે જ રોકીને કે ખરેખ પહોંચાડીને અથવા દખલ કરીને કીધું કે તેના છેલ્લા 6 દિવસની તારી બધી પ્રવૃત્તિઓની વિગતવાર માહિતી આપ અથવા એને યાદ કર. The memory tape went on mechanically and monotonously. સ્મૃતિની ટેપ એ યાંત્રિક રીતે અને કંટાળાજનક રીતે આગળ ચાલે. ઓપન ધ બુટ ઓફ ધ કાર. હવે રોબોટ જવાબ આપે છે કે કારની પેટી ખોલી અથવા બુટ ખોલ્યું. એમ્પ્ટી ધ ગ્રોસરી. ગ્રોસરી એટલે કે કરિયાણું ખાલી કર્યું અથવા નાખ્યું. શટ ધ ડોર. ટર્ન મૂવ 30 સ્ટેપ. બારણું બંધ કર્યું અને પાછો ફર્યો અને 30 ડગલા આગળ વધ્યો. સ્ટોપ ફર્યા થોભ્યો. ક્યુરિયોસ્કોપ ઓફ ધ લેફ્ટ. ડાબી બાજુ કલાકૃતિઓની દુકાન હતી. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ બ્લેક. ફરીવાર સૂચનાનો સંકેત મળે છે અને ત્યાં એકદમ અંધકાર એટલે ખાલી બતાવે છે. મૂળ લેફ્ટ. ફરીવાર ડાબી બાજુ ચાલ્યો. ટર્ન ફરીવાર પાછો વળ્યો. 20 સ્ટેપ 20 ડગલા. At this point, the council commanded. આ મુદ્દાઓ પર આ જવાબ પર પેલા વકીલે આજ્ઞા કરી. સ્ટોપ રિવર્સલ પ્લેન. થોડી જા ફરીવાર તારી સ્મૃતિમાં પાછો જા અને વગાડ અથવા ચાલુ કર. Again there was an obvious pause after the instruction signal. ફરીવાર જ્યારે સૂચનાનું સિગ્નલ આવતું હતું ત્યાં ફરીવાર દેખીતી રીતે એક વિરામ અથવા એક અટક સ્થાન જોવા મળતું. કાઉન્સિલ ગોયલ સ્ટોપ ધ ટેપ. કાઉન્સિલ ગોયલે ટેપ બંધ કરી દીધી. નોટિસ ધ પોઝ યોર ઓનર. એના અંદર they just said આ પોઝની અથવા અટકને અથવા વિરામને ધ્યાનમાં લો. સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ. કેટલીક ક્રિયાઓ અહીં પ્રગટ થતી નથી અથવા તો બતાવવામાં આવતી નથી. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ. આ સૂચનાઓ શું હતી? Who gave these instructions? The question Ramsing 070. Ramsing 070 પ્રશ્ન કર્યો કે આ ઇન્સ્ટ્રક્શન આ સૂચનાઓ તને કોણે આપી હતી? ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. હી રિસ્પોન્ડેડ. રામસિંહે પ્રત્યુત્તર આપ્યો કે માહિતી પ્રગટ કરવામાં આવશે નહીં અથવા પ્રગટ કરવામાં આવતી નથી. બટ વાય? શા માટે? રોબોટ્સ ડોન્ટ ડિસઓબે માસ્ટર. રોબોટ ક્યારેય એના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. Several people who have suffered bruises will be harmed if these instructions are not reported. એટલે વકીલ જવાબ આપે છે કે કેટલાક લોકો કે જેને આના કારણે કોઈ નુકસાન વેઠવું પડ્યું છે તેમને જો આ સૂચનાઓ આપવામાં નહીં આવે કહેવામાં નહીં આવે એટલે કોઈ નુકસાન જશે. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ. આ સૂચનાઓ શું હતી? કાઉન્સિલ ગોયલ પર્સ્યુટેડ. પેલા વકીલ ગોયલે ખૂબ જ સમજાવ્યું. રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ. રામસિંહ 070 રિસ્પોન્ડેડ મિકેનિકલી. રામસિંહ 070 યાંત્રિક રીતે પોતાનો જવાબ આપ્યો તો રોબોટ લોકોને નુકસાન કરતા નથી. મેની પીપલ હેવ સફર્ડ. ઘણા લોકોને નુકસાન થયું છે અથવા ભોગવવું પડ્યું છે. સ્પીક અપ રામસિંહ 070. કાઉન્સિલ ગોયલ સ્ટ્રેચ ઈચ વર્ડ. પેલા વકીલે દરેક શબ્દ પર ભાર મૂકતા કહ્યું કે રામસિંહ 070 તું બોલ, આગળ વધ અથવા કંઈક કે. નો રામસિંહ, તેમ છોકરા shouted nervously, but the judge warned keep quiet. પેલો પ્રેમ ચોપડાએ મોટેથી બૂમ પાડી, નહીં રામસિંહ, કારણ કે પ્રેમ ચોપડા બેચેન બની ગયો હતો. પરંતુ એ સમયે પેલા જજે અથવા તો ન્યાયાધીશે એને ચેતવણી આપી તું શાંતિ રાખ. Come on, Ramsing 070, the judge said. પેલા જજે કહ્યું કે Ramsing 070 તું આગળ વધ અથવા કંઈક કે. Ramsing 070 jerked his head left then right toward the judge. પેલા Ramsing 070 ડાબી તરફ તેના માથાને અથવા તો માથું ઘુમાવ્યું તો ઝટકો માર્યો અને પછી જજ સામે જોયું. A clicking sound indicated the hampering of running text and jamming of caution signals. Pip pip pip. પીપ પીપ એવો ચેતવણી સૂચક અવાજ એવું સૂચવતો હતો કે પેલી ટેપ છે એ સતત ચાલતી હતી
અને એ જામી ગઈ એટલે બંધ થવાના સિગ્નલો આપતી હતી અથવા તો એ જામ થઈ જતી હતી. The cracking sound and the indigo light intensified. પેલો એવો અવાજ એ સતત ચાલુ હતો અને પેલી જામની કલરની જે લાઇટ છે એ અતિશય તીવ્ર બનતી જતી હતી અથવા તો પ્રકાશિત થઈ ગયા હતા. A red light flashed on the forehead of Ramsing robot signaling danger. Ramsing 070 ના કપાળ ઉપર લાલ લાઇટ કે જે ભયનું સૂચન કરતી હતી તે ચમકી અથવા લાલ લાઇટ એના કપાળ ઉપર થાય. Reporting system failed. Reporting system નિષ્ફળ થઈ ચૂકી હતી. Tiny circle in the center of his chest opened, displaying a small TV screen flashing. તેના રામસિંગ 070 ની છાતી પર એક નાનકડું જે શકલ એટલે બારણું જે ખુલ્યું અને તેની બરાબર મધ્યની અંદર એક નાનકડો ટીવીનો સ્ક્રીન ખુલ્યો જેની અંદર શું બતાવતું સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ એટલે કે સિસ્ટમનો નાશ થઈ ગયો હતો, સિસ્ટમ બંધ થઈ ગઈ હતી અથવા સિસ્ટમના ટુકડા થઈ ચૂક્યા હતા. રામસિંગ રોબોટ હેડ ડિફ્યુઝ. રામસિંગ રોબોટ કામ કરતો બંધ થઈ ગયો હતો એટલે કે મૃત્યુ પામ્યો. ઓ નો, ક્રેક ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ્સ. સુપર રોબોટ્સના સેલ્સમેન ચીસ પાડી બહાર પાડી અને ના હોય હી ઇઝ ડિફ્યુઝ, હી ઇઝ ડેડ. તે બંધ થઈ ગયો છે, તે મૃત્યુ પામ્યો છે. There was a hush in the courtroom. કોર્ટરૂમની અંદર એકદમ શાંતિ છવાઈ ગઈ. Silence prevailed for a long in the courtroom. લાંબા સમય સુધી કોર્ટના રૂમની અંદર એકદમ શાંતિ પ્રવર્તી રહી. The counsel Goel cleared his throat and said, પહેલા વકીલ ગોયલે તેનું ગળું એટલે કોહાડો મારી સાફ કરી પછી કહ્યું, robots do not cause harm to people, neither can they disobey their masters. તે બોલ્યો કે રોબોટ ક્યારેય પણ લોકોને નુકસાનનું કારણ બનતા નથી તેમજ ન તો તે તેમના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. Those instructions from Mr. Prem Chopra were not to be revealed. Mr. Prem Chopra દ્વારા અથવા શ્રીમાન ચોપડા દ્વારા જે સૂચનાઓ આપવામાં આવી હતી એને પ્રગટ કરી શકો નહીં અથવા તો એ છતી થઈ શકી નહીં. They could have been injurious to his own existence. તે કદાચ તેના પોતાના અસ્તિત્વ માટે ખૂબ જ નુકસાનકારક બની રહી. એટલે કે રોબોટના જીવન માટે એના અસ્તિત્વ માટે એ ખૂબ જ નુકસાનકારક અથવા ભયજનક બની રહે. A threat to robots' life એટલે કે રોબોટના જીવનને એક ધમકી સમાન અથવા તો ભય સમાન. If he revealed them, he would disobey his master. જો તેણે છતી કરી હોય અથવા પ્રગટ કરી હોય તો તેણે તેના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હોય. If he did not, he would harm others. જો તેણે એવું ન કર્યું હોય તો તે બીજાને નુકસાન પહોંચાડે. This conflict about Ramsing's end અને આ સંઘર્ષે કરવું કે ના કરવું પ્રકારનો જે એના મેમરીની અંદર સંઘર્ષ ચાલતો હતો એના કારણે એના જીવનનો અંત આવ્યો. He chose to break apart rather than to take a life, hurting human beings or becoming unfaithful. તેણે એટલે કે રામસિંગે જૂઠું કહેવા કરતાં બીજા માણસોને નુકસાન પહોંચાડવા કરતાં કે અવિશ્વાસુ બનવા કરતાં તેણે પોતાની જાતને તોડી પાડવાનું એટલે કે મૃત્યુ પામવાનું વધારે પસંદ કર્યું. Traces of pain and depression marked the counsel's face. પહેલા વકીલના ચહેરા ઉપર પીડા અને હતાશાના ચિહ્નો જોવા મળ્યા અથવા એના ચહેરા પર હતાશા અને પીડાના ભાવ સ્પષ્ટ દેખાતા હતા. The judge pondered for a while and talked them. પહેલા જજે થોડીક વાર માટે વિચાર્યું અથવા ગહનતાથી વિચાર્યું અને પછી જાહેર કર્યું. The court declares them Chopra guilty of theft. કોર્ટ પ્રેમ ચોપરાને ચોરીના અપરાધી જાહેર કરે છે અથવા ચોર તરીકે જાહેર કરે છે. The counsel picked up his file and with a bow left the court. પહેલા વકીલે તેની ફાઇલને મૂકી અને નમન કરી કોર્ટરૂમ છોડીને જતા રહ્યા. અહીં બાબતનો પાઠ નંબર 2 પૂરો થાય છે. આટલી અંદરથી
મોટાભાગે આંશિક 070 ની શોર્ટ નોટ મોટાભાગની એક્ઝામની અંદર પૂછાય છે. તો એ શોર્ટ નોટ પણ તૈયાર કરજો. ઉપરાંત આજના સ્પેલિંગ અને બધું વ્યવસ્થિત સમજી લેજો. કોઈ પણ પ્રશ્ન હોય તો મને કહી શકો છો, જેથી કરીને આપણે એની ચર્ચા કરી શકીએ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.